ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 11 સાયન્સ ચેપ્ટર 2 જેડબલઈનો 7મો લેક્ચર છે આ. બરાબર. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે બે વિધેયના સરવાળા બાદબાકી તો એના માટે વિસ્તારના પ્રદેશ કઈ રીતે લખાઈ શીખ્યા હતા. એક દાખલો મેં તમને જાતે ગણવા આપ્યો હતો. બરાબર છે. હવે એની આગળ ગણી આપણે એ ટાઈપના જે થોડાક દાખલા બાકી છે એનો આપણે અભ્યાસ કરીશું અને પછી વિસ્તાર સુધીના દાખલા કે વિસ્તાર કઈ રીતે મળે એના દાખલા સુધી જો જે ટેક્સ્ટ બુક કરતાં અપ લેવલના હશે. ટેક્સ્ટ બુકમાં સિમ્પલ દાખલા આપેલા છે. આપણે અહીંયા સમય પદાવલીના દાખલા હશે, બહુપદીના દાખલા હશે અને રૂટવાળા દાખલા હશે. બરાબર છે. ચલો હવે જે પેલા દાખલા બાકી છે સરવાળા બાદબાકીના, બે વિધેયનો સરવાળો, બે વિધેયનો બાદબાકી, ભાગાકારમાં એક ખાસ ધ્યાન રાખવાનું હોય છે આપણે કે ભાગાકાર આપેલો હોય તો એનો પ્રદેશ કઈ રીતે નક્કી થાય, કારણ કે એમાં પહેલા આપણે પ્રદેશ નક્કી કરવો પડે છે. ઓલામાં તો સીધો આપણે છેદગણ લઈ લઈએ છીએ, તો આમાં છેદગણ પણ લેવાનો છે અને વિધેય વ્યાખ્યાયિત પણ કરવાનું છે. બરાબર. એટલે સૌથી પહેલા આપણે ભાગાકારવાળો દાખલો જોઈએ. બરાબર છે. ચલો બોર્ડ ઉપર રકમ લખી દે. ગયા લેક્ચરમાં સૌથી છેલ્લે જે દાખલો તમને જાતે ગણવા આપે તો એ જ રકમ લખી દે. હવે એમાં મેં તમને f + g, f - g અને f * g આટલું શોધવાનું કહ્યું. બરાબર છે. એમાં મેં f + g મેં શોધાવડાવ્યું, બાકીના f - g અને f * g તમને જાતે શોધવા આપે. હવે આ f/g આપેલો છે. જો તો પહેલા તો તમારે f/g નો પ્રદેશ નક્કી કરવાનો થાય. f/g નો પ્રદેશ બરાબર f નો પ્રદેશ અને g ના પ્રદેશનો છેદગુણ. f નો પ્રદેશ a છે, g નો પ્રદેશ b છે, બેનો છેદગુણ. તો બંનેનો છેદગુણ લખીએ ને તો બેનો છેદગુણ 2 3 આવશે. પણ જો તમે આટલું લખ્યું ને તો તમારા જવાબમાં લોચા. આગળ એક વસ્તુ ચેક કરવાની આવે કે f/g છે ને તો આ પદ આ વિધેય અવૈકિક છે ને જ્યારે છેદ 0 હોય ત્યારે, તો g માં તમારે જો 2 અને 3 આપેલા છે ને તો એની અંદર 2 માટેનો વિસ્તાર કેટલો છે, 3 માટે વિસ્તાર કેટલો, જેના માટેનો વિસ્તાર 0 હોય ને એ પદ ના લખાય. તો જો 2 માટેનો વિસ્તાર 7 છે એટલે ચાલે, મતલબ g(2) ની કિંમત 7 છે. g(3) ની કિંમત 0 છે તો -3 કરવા પડશે વ્યાખ્યાયિત કરવો એટલે. તો તમારી પાસે વિસ્તારમાં પ્રદેશમાં ખાલી એક જ કિંમત આવી. કઈ આવી? 2. આ 3 કેમ બાદ કરે ખબર પડી? 3 બાદ કરવાનું કારણ એટલું જ છે કે f/g હોય કોઈ પણ ભાગાકારવાળું પદ હોય, સમય પદાવલી હોય કોઈ પણ, તો એમાં કેવું હોય, છેદ 0 થાય તો કિંમત ન મળે. એટલે છેદ 0 ક્યારે થાય છે? જો g માં ચેક કરીએ આપણે 3 મૂકીએ તો જવાબ 0 આવે ને 3 આના પ્રદેશમાં છે, મતલબ આપણે 3 પણ ના લઈ શકીએ. જ્યારે સરવાળા બાદબાકી ગુણાકારમાં આવી કઈ માથાકૂટ હતી જ નહીં, સીધું જ આ બેનો છેદગણ જે હોય એ લખી નાખવાનો. ચલો હવે f/g 2 બરાબર f/2/g. ચલો f/2 ની કિંમત 7, સોરી f/2 ની કિંમત 11, g(2) ની કિંમત 7. તો f/g એનો વિસ્તાર જે આપણને પૂછ્યો છે 11/7, એક જ કિંમત આવશે. બરાબર. ઓપ્શન ડી સાચો. 0 વાળો ધારો કે તમે હવે વિચારી લો, તમે ધારો કે આ લખ્યું છે તો g(3), તો ચલો ઉપર f(3) ની કિંમત તો છે 12 કિંમત આવે છે. એટલા માટે જ્યાં g વ્યાખ્યાયિત છે એ જ લખવાના છે. છેદ વ્યાખ્યાયિત થવો જોઈએ, નોટ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. બરાબર. એટલે df - dg - g કે એનો વિસ્તાર જે આવતો હોય rg(0) એવું કહી શકાય કે g નો વિસ્તાર 0 હોય એ બાદ કરવાનો રહે. બરાબર. આવું લખવું કમ્પલસરી નથી, તમને ખબર પડે એટલે મેં નીચે ડાયરેક્ટ લખી નાખેલું છે. ક્લિયર? ચલો હવે એના પછીનો MCQ.
ચલો એના પછીનો એમ છે વાસ્તવિક વિધેય f અને g એ f of x ના બે ફિક્સ આન્સર છે 1 અને -1, જ્યાં x સમય છે x અસમય છે, અને g of x બરાબર -1 અને 1, x સમય અને x અસમય. હવે જેને સંખ્યા સમય પ્રમાણે તમે વિચારો તો બે જ પ્રકારની સંખ્યા હોય, કાં તો સમય હોય કાં તો અસમય હોય. યાદ કરો સૌથી મોટો ગણ કયો હતો r, એમાં q, એની આગળનો ગણ q કહેવાય, nzqr. q એટલે કઈ સંખ્યાનો ગણ છે? સમય સંખ્યાનો ગણ. r એટલે કઈ સંખ્યાનો ગણ છે? તો વાસ્તવિક સંખ્યાનો ગણ છે. આમાં બધી જ સંખ્યા આવે. તો q અને r માં મોટું કોણ છે? તો r. r કેમ મોટો? તો r ની અંદર સમય સંખ્યા તો છે, મતલબ q તો છે, વત્તા વધારાની અસમય સંખ્યા પણ છે. આમાં બધી જ સંખ્યા છે, બરાબર. એટલે તમે કોઈ પણ સંખ્યા રેન્ડમલી કોઈ પણ અપૂર્ણાંક વિચારો તો એ અપૂર્ણાંક કાં તો સમય હોય કાં તો અસમય હોય. એટલે એ ફિક્સ છે. જો તમે x ની કિંમત સમય લો તો આન્સર 1 છે, અસમય લો તો આન્સર -1 છે. પછી g of x માં જો x ની કિંમત સમય લીધી હશે તો આન્સર -1 છે, અને x ની કિંમત અસમય લો તો આન્સર +1 છે. અહીંયા f plus g of x બરાબર થાય છે આનો વિસ્તાર. બે ક્વેશ્ચન આપણને પૂછેલા. હવે અહીંયા x કેવો છે એવું લખી નથી આપ્યું, સમય છે કે અસમય છે. એટલે આપણે ઉદાહરણ લઈએ કે ધારો કે x સમય છે. પહેલા આપણે સમય પ્રમાણે વિચારીએ, બરાબર. જો x સમય હોય શોધવાનું છે આપણે f plus g of x, f of x plus g of x થાય. હવે f of x સમય હોય તો f of x ની કિંમત 1 છે. g of x સમય હોય તેની કિંમત -1 છે. તો 1 -1 0 આવ્યું. f plus g into x માં f plus g of x માં જો x સમય હશે તો એનો આન્સર 0 આવે. ધારો કે હવે x અસમય છે. ચલો x અસમય હોય f plus g of x બરાબર f of x plus g of x, બરાબર. ચલો હવે x અસમય છે તો f of x નો આન્સર -1, g of x નો આન્સર +1, જવાબ 0. ટૂંકમાં x સમય હોય કે અસમય બંનેનો આન્સર 0 છે, એટલે અહીંયા 0. આનો વિસ્તાર તમને પૂછ્યો છે. વિસ્તાર એટલે તમે x ની કિંમતો મૂકો અને જે જવાબ આવે વિસ્તાર કહેવાય. હવે ટૂંકમાં અહીંયા મેં તમને એ જ કહ્યું કે r એટલે બધી જ સંખ્યા કે વાસ્તવિક સંખ્યા, એમાં તમે સમય પ્રમાણે ભાગ પાડો તો બે જ ભાગ પડે, કાં તો એ સંખ્યા સમય હોય કાં તો અસમય હોય. અહીંયા આપણે જોયું કે સમય સંખ્યા હોય તો આન્સર 0 આવે છે, અને અસમય સંખ્યા હોય તો પણ આન્સર 0 આવે છે. તો આનો વિસ્તાર 0. છગડિયા કૌંસમાં લખજો વિસ્તાર, બરાબર. વિસ્તાર હંમેશા છગડિયા કૌંસમાં લખાય. એટલે તમને જે આના ચાર ઓપ્શન આપ્યા હોય ને એમાં જો 0 0 લખ્યું હોય અને 0 અને છગડિયા કૌંસમાં 0 લખ્યું તો ઓપ્શન બી સાચો લખવાનો, એ સાચો ન આવે. ક્લિયર? છગડિયા કૌંસમાં જ વિસ્તાર લખાય હંમેશા. આ મૂલ્ય થયું એટલે મેં જો એમાં છગડિયા કૌંસ નહીં કર્યો, એની કિંમત 0 આવી છે. પણ જ્યારે તમે એનો વિધેયનો વિસ્તાર લખવા બેસો એટલે છગડિયા કૌંસમાં લખવાનો. ચલો હવે રકમ આની જ રાખીએ, થોડું રકમ ચેન્જ કરી નાખીએ. જે પ્રમાણે આપણે સરવાળામાં વિચાર્યું છે એ પ્રમાણે ગુણાકારમાં વિચારીએ. આનો જ ક્વેશ્ચન f into g of x બરાબર ખાલી જગ્યા તથા વિસ્તાર ખાલી. ચલો આને બે વિકલ્પ લો. ધારો કે x સમય સંખ્યા છે. ચલો f of x into g of x, f of x સમય હોય ત્યારે એનો આન્સર 1 છે. g of x માં x સમય હોય તેનો આન્સર -1 છે, -1. બરાબર. હવે એવું થાય કે ધારો કે x અસમય છે. તો f of g of x બરાબર f of x into g of x. f of x અસમય, આન્સર -1.
g of x x અસમય આન્સર +1 -1 ટૂંકમાં આની કિંમત -1 આવશે બરાબર x સમય હોય કે અસમય હોય આન્સર એનો -1 આવે છે ચલો એનો વિસ્તાર આનો જ કે વિસ્તાર એટલે જવાબ આપણે -1 જ આવે છે છગડે કૌંસમાં -1 ક્લિયર चलो जो है वास्तविक विधेय f of x बराबर 1 - x upon 1 plus x આના માટે f of x plus f of 1 upon x નું મૂલ્ય પૂછ્યું છે ઓપ્શનમાં તમને કોઈ ચોક્કસ કિંમત નથી આપી 2 ટાઈમ f of x અહીંયા f of x છે 0 છે અને x છે ચલો આપણે શરૂઆત કરીએ કે f of x plus f of 1 by x આનું મૂલ્ય શોધવાનું છે f of x ની રેડીમેડ કિંમત છે આપણી પાસે મૂકી દો અહીં તો 1 - x upon 1 plus x plus આનું મૂલ્ય પણ રકમમાં જ આપી દીધું ગણે થોડું વિચારો અહીંયા x છે તો અહીંયા x આવે f of 1 upon x છે ટૂંકમાં x ની જગ્યાએ 1 upon x લખવાનું ચલો અહીં x ની જગ્યાએ 1 upon x લખો તો 1 minus 1 upon x 1 plus 1 upon x ક્લિયર જો આ f of x ની કિંમત સીધી અહીંથી લખી આનું મૂલ્ય આપ્યું નથી પણ આના પરથી મળી જાય જ્યાં x દેખાય ત્યારે અમારે શું લખવાનું 1 upon x એટલે 1 upon x લખો તો 1 minus 1 upon x 1 plus 1 upon x હવે આ પદ છેક સુધી એમ રાખો કારણ કે જો આન્સર 0 આવશે ને તો બે પદ ઉડી જશે અને x આવશે તો છેદ સરખો આવશે આ બે પદમાંથી કોઈ પદ સેટ કરવું હોય તો આને એમનામ જ રાખવું પડશે ખાલી આમાં સાદુરૂપ આપીએ 1 minus x upon 1 plus x plus ચલો અહીંયા x plus x minus 1 upon x plus ક્લિયર અહીંયા આપણે x લસા લીધો છે બેનો લસા ઉડી ગયો ચલો અહીંયા તો તમે પદ આગળ પાછળ લખી શકો 1 plus x ને ઉપર ના લખાય 1 minus x upon 1 plus x હવે અહીંયાથી માઈનસ કોમન કાઢવા પડે પહેલા એટલે 1 minus x થઈ ગયું આ તો ડાયરેક્ટ જ સેટ થઈ જાય 1 plus x આ બે પદ ઉડી ગયા આન્સર છે ઓપ્શન સી બરાબર જો f of x માં જવાબ લાવવો હોય ને તો તમારે આ પદ એમનામ જ રાખવું પડે આમાં નથી થોડી રકમ ચેન્જ કરી નાખો ને તો બદલાઈ જશે તો આન્સર વચ્ચે પ્લસ છે એની જગ્યાએ માઈનસ કરી નાખીએ આપણે ઓપ્શન એના જ રાખીએ ચલો અહીંયા પ્લસ ની જગ્યાએ માઈનસ કરી નાખો आंसर बदलाई जैसे કારણ કે સાદુરૂપ થોડુંક અલગ આવશે ચલો ફરીથી એક મેથડ f of x minus f of 1 by x f of x ની કિંમત 1 minus x upon 1 plus x minus f of 1 upon x ની કિંમત 1 minus 1 upon x 1 plus 1 upon x 1 minus x upon 1 plus x અહીંયા x લસા લઈએ માઈનસ x minus 1 upon x plus ક્લિયર હવે અહીંયા છેદ સરખો છે જો તમે લસા લેશો તો કઈ 0 જવાબ નહીં આવે અને x પણ એના બેમાંથી એક આન્સર આવશે x plus 1 લસા લઈ લીધો ધારો કે તમે તો 1 minus x plus 1 એવું થાય તો minus x plus 1 કરો ને તો 2 minus 2x એવું થશે खबर पड़ी 1 minus x upon 1 plus x 1 minus x આમાંથી માઈનસ કોમન કાઢી લીધા કાં તો પછી આ માઈનસ આપણે અંદર આપી દીધા તો આ x માઈનસ થઈ જાય આ એક પ્લસ થઈ જાય છેદમાં 1 plus x લખી શકાય આ રકમ બની ગઈ f of x ની f of x plus f of x
2 ટાઈમ f ઓફ x. તો ઓપ્શન એ સાચો. જો બંને દાખલામાં થોડો જ ફેરફાર કર્યો છે, વચ્ચે નિશાનીનો આપણે ફેરફાર કર્યો છે બસ, બાકી તો બધું એઝ ઇટ ઇઝ જ છે. અને સાદુરૂપમાં એક અહીંયા ધ્યાન રાખવાનું, તમે કદાચ દશા લઈ લેશો તો ચાલશે, તો શું થશે, બે કોમન નીકળશે, આ પદ આવશે, બે ત્રણ સ્ટેપ વધશે, પણ જવાબ તો આ જ આવશે લસા લીધા પછી પણ લસા લો ને તો ધ્યાન રાખવાનું કે આ અંદર ગુણાય તો -x + 1 થાય. નિશાની જો ચેન્જ નહીં કરો તો આન્સર બદલાઈ જશે. ચલો હવે એના પછીનો MCQ. વાસ્તવિક વિધેય f માટે f of x plus y બરાબર f of x plus f of y છે. એક આપણને આ સૂત્ર આપ્યું છે વિધેય માટે. પ્રત્યેક xy belongs to r માટે f of 1 is equal to 7 છે. બીજું પદ આપ્યું તમને f of 1 બરાબર 7. f of 100 શોધવાનું. આ બેનો યુઝ કરીને તમારે આનું મૂલ્ય શોધવાનું થાય. ચલો હવે એક કામ કરીએ, f of 1 આપ્યું છે 7, પહેલા f of 2 સુધી કેટલું આવે છે. હવે મારે અહીંયા f of 2 લાવવું ને અહીંયા 1 + 1 લખી શકાય, કારણ કે તમારે અહીં ટોટલ f of 2 બનાવવું છે. અને 1 જ એટલા માટે લખ્યું કારણ કે f of 1 નું મૂલ્ય 7 છે, બરાબર. ચલો f of 1 નું મૂલ્ય 7 છે, અહીંયા તમે x ની જગ્યાએ 1 લખશો એટલે f of 1 આવશે, અહીંયા f of 1 આવશે. કિંમતો મૂકે તો f of 1 + f of 1 એટલે 2 ટાઈમ f of 1 થયું. ટૂંકમાં f of 2 બરાબર 2 ટાઈમ f of 1. ચલો હવે f of 3 શોધવું છે. f of 3 શોધો તો x બરાબર 2 લઈ લો, y બરાબર 1 લઈ લો. ઊંધું લખશો તોય ચાલશે, x બરાબર 1 અને y બરાબર 2 લખશો તોય ચાલશે. આપણે આમાં કિંમત મૂકવાની આવે. ચલો આની અંદર કિંમત મૂકે તો f of 2 પ્લસ f of 1. चलो f of 2 plus f of 1 तो f of 2 ની કિંમત 2 ટાઈમ f of 1 plus f of 1 તો છે જ 3 ટાઈમ f of 1 બરાબર. એટલે ટૂંકમાં f of 3 છે તો 3 ટાઈમ f of 1, f of 2 છે તો 2 ટાઈમ f of 1. તો તે જ પ્રમાણે આપણે શોધવાનું છે f of 100, તો 100 ટાઈમ f of 1 આવશે. આના પછી લખવાનું છે, બરાબર. चलो 100 f of 1 ની કિંમત છે આપણી પાસે 7 ક્લિયર. ચલો આ ટાઈપનો હજી એક દાખલો છે. થોડું સમીકરણ બદલાશે. f of x plus y બરાબર f of x into f of y છે. પ્રત્યેક x y belongs to r માટે f of 0 is not equal to 0. तो f of 0 बराबर खजी. चलो હવે f of 0 ની કિંમત 0 નથી. તમારી પાસે આ સૂત્ર શું આપેલું છે, f of x plus y બરાબર f of x into f of y. f of 0 નું મૂલ્ય 0 નથી એવું લખીને આપ્યું છે, બરાબર. અને f of 0 ની કિંમત શોધવાની છે. તો આપણને જે કાંઈ કિંમત મળશે ને એ તો આ સમીકરણ ઉપરથી જ મળવાની. આના વડે જ આન્સર આવે. આપણે આગળ દાખલામાં f of 1 આપ્યું હતું એટલે શું કરતા હતા, પહેલા f of 2 શોધતા હતા, પછી f of 3 શોધતા હતા,
એ રીતે આપણે f of 100 ની કિંમત શોધી. આમાં પણ એવું થાય. હવે તમારે અહીંયા f of 0 બનાવવો હોય તો વિચારો એક જ ઓપ્શન છે. મારે અહીંયા f of 0 બનાવવો હોય તો x અને y ની કિંમત 0 લેવી પડે. તો 0 + 0 એટલે 0 થઈ ગઈ. ખબર પડી કે નહીં? અહીંયા f of 0 * f of 0 x = y = 0 લેતા. x y બધાની કિંમત 0 લીધી. ચલો f of 0 બરાબર અહીંયા f of 0 નો સ્ક્વેર લખાય. હવે કોઈ પણ એક પદ સામે લઈએ. ચલો આ પદ ધારો કે આ સાઈડ લઈએ આપણે. f of 0 minus f of 0 નો સ્ક્વેર બરાબર 0. એ કઈ ના હોય તો 0. f of 0 કોમન નીકળે. 1 minus f of 0 બરાબર 0. ચલો f of 0 બરાબર 0 અથવા 1 minus f of 0 બરાબર 0. તો આ તો શક્ય નથી. રકમમાં લખીને જ આપ્યું f of 0 is not equal to 0. 1 બરાબર f of 0 માટે f of 0 ની કિંમત મૂકો. અને ઓપ્શન લખ્યા નથી. ઓપ્શન લખી નાખીએ. અને ઓપ્શનમાં આપેલું છે 1 3 C માં છે x belongs to r f of x belongs to r અને d માં છે 4. તો f of 0 બરાબર 1. તો ઘણાને ક્વેશ્ચન એવો થશે કે સર આ બંને સાઈડ થી ઉડી ના જાય 1 1 0 એમ. તમે પહેલાથી ભણતા હોય કે હવે 2 બરાબર 2y છે તો બે ઉડી ગયા. તો 1 બરાબર y. તો અહીંયા આપણે કેમ નહીં ઉડાડે? બરાબર. અહીંયા f of 0 is not equal to 0 આપેલું છે ને, એટલા માટે આપણે ઉડાડવા હોય તો ઉડાડી શકીએ સીધા. f of 0 બરાબર આ ઉડાડી શકીએ. તો 1 બરાબર f of 0 ડાયરેક્ટ આવે. બરાબર. તમે ઉડાડશો તોય વાંધો નથી, પણ x ની ટોટલ કિંમત તો 2 આવે એમાં શક્ય નથી. અહીંયા આપેલું છે એટલે તમે વિચારો આ રીતે હોય ને 8 * 0 બરાબર 10 * 0. આ વિધાન સાચું કહેવાય. ચેક કરી લો. મેથેમેટિકલી સાચું છે. 8 * 0 બરાબર 10 * 0. આનો જવાબ 0, આનો જવાબ એ 0. પણ તમે બરાબરની બંને બાજુ 0 ના ઉડાડી દો ધારો કે, તો શું થઈ જાય? 8 બરાબર 10. તો આ શક્ય નથી. તો તમે બરાબરની બંને બાજુની કિંમત ક્યારે ઉડાડી શકો? જ્યારે એની કિંમત 0 ના હોય ત્યારે. આમાં આપેલું છે તો આમાં ઉડાડી શકાય. પણ મેં ગણતરી લાંબી એટલા માટે કરી કે છેલ્લે આપણે સમજાવું. બરાબર. અગર ડાયરેક્ટ આ f of 0 ઉડાડી દો તો 1 બરાબર f of 0 સીધો આ જવાબ આવે. ગણી શકાય. બરાબર. હવે આ જ MCQ ધારો કે આપણે એક્ઝામમાં પૂછે, તમે ડાયરેક્ટ લખજો, વાંધો નથી. શરત આપણને અહીં આપી છે. જો એ શરત ના આપે, આ જ રકમ હું ચેન્જ કરી નાખું, આ શરત ન આપે તો f of 0 ના બે આન્સર આવે, 0 અને 1, અને બંને સાચા. એટલે ખાલી એક શરત બદલી નાખો ને તો આન્સર બદલાઈ જાય. સમજાય કે ના સમજાય? બરાબર. અત્યારે આ દાખલામાં બરાબરની બંને બાજુ ઉડાડી શકીએ. મેં તમને સમજાવ્યા પ્રમાણે આ રીતે હોય તો ઉડાડી શકાય, આ રીતે હોય તો ના ઉડાડી શકાય. કારણ કે જેના લીધે બંને પદ સરખા હતા એ જ તમે ઉડાડી દીધું. એટલે હું રકમ ચેન્જ કરી શકું, આ કેન્સલ કરી નાખું, તો હું દરેકમાં બે ઓપ્શન આપીશ. બરાબર. તો બે જવાબ આવે, 0 અને 1. ચલો f of x બરાબર ax² + bx + c છે. abc ત્રણેયની કિંમત r માં દી છે. આપણી પાસે એક સમીકરણ રકમ આપેલું છે કે f of x + 1 - f of x બરાબર 8x + 3. સમીકરણ નંબર 1. આ પદ આપેલું છે. આપણે a અને b ની કિંમત શોધવાની છે.
x તો એ તમને આપી દીધી f of x plus 1 બાદ એટલે પહેલા તો આપણે f of x plus 1 સુધી નાખો કે f of x plus 1 બરાબર a into x plus 1 નો હોલ સ્ક્વેર plus b into x plus 1 plus c આવું થાય બરાબર હવે આખી કિંમત જ સુધી નાખી x વાળા સ્વરૂપમાં જે આપી છે એમાં ચલો હવે f of x plus 1 minus f of x બરાબર a into x plus 1 નો હોલ સ્ક્વેર plus b into x plus 1 plus c minus f of x ની કિંમત અહીંયા છે આપણી પાસે ax square plus bx plus c બરાબર આમાં f of x plus 1 ની કિંમત મૂકીને f of x ની કિંમત મૂકી ચલો હવે c વાળો પદ તો ઉડી જાય સીધો જ a વાળા બે પદ છે બંને બાજુ બાજુમાં લખો ચલો a into x plus 1 નો હોલ સ્ક્વેર minus ax plus b into x plus 1 minus bx થાય a કોમન કાઢી લો x plus 1 નો હોલ સ્ક્વેર minus x સ્ક્વેર આમાંથી b કોમન કાઢી લો x plus 1 minus x plus x minus x તો ગયા એટલે b વધે ચલો અહીંયા a x square plus 2x plus 1 minus x square plus b x square એ અંદર કોઈ ના 2ax plus a plus b આટલું થયું ક્લિયર આ કોની કિંમત આવી f of x plus 1 minus f of x બરાબર આપણે આ વિધેય બનાવી આનું મૂલ્ય આપણને આપેલું છે 8x બરાબર 8x plus 3 આની કિંમત આપણને આપી બંને સમીકરણ સરખાઈ છે સમીકરણ 1 અને 2 સરખા ચલો 8x plus 3 બરાબર 2ax plus a plus b ક્લિયર હવે x ના સહગુણક સરખાઈ દો 8 બરાબર 2 x નો સહગુણક સરખાઈ દો તથા a plus b બરાબર 3 થાય જો અહીંયા x વાળો પદ છે એની આગળ 8 ગુણાયેલા છે અહીંયા x વાળો પદ છે એની આગળ 2a ગુણાય એક જ પદ છે x વાળો તો 2a બરાબર 8 થાય અને 3 એટલે a plus b ની કિંમત 3 થાય ચલો આના પરથી તમને a ની કિંમત મળી જશે 4 a બરાબર 4 a ની કિંમત અહીંયા 4 મૂકી દો 4 plus b બરાબર 3 b બરાબર -1 ક્લિયર તો a અને b ની કિંમત મૂકી a ની કિંમત 4 b ની કિંમત -1 ઓપ્શન બી સાચો c ટિક કરતા ને અહીંયા a આગળ હોવો જોઈએ કમ્પલસરી જો હજી એકવાર સમજી લો દાખલામાં શું કર્યું છે આપણે આ સમીકરણ આપણે રેડીમેડ આપેલું છે બરાબર પહેલા તો આપણે f of x plus 1 શોધ્યું પછી બંનેની બાદબાકી છે ને એ બંનેની બાદબાકી કરી સાદુરૂપ આપ્યું x વાળું પદ લાયા આપણે 2ax plus a plus b આવી હવે આ જે કિંમત છે એની કિંમત આપણને મૂલ્ય આપેલું છે આ તો સમીકરણ 1 અને 2 સરખાઈ દો તો 8x plus 3 બરાબર આ પદ લખાય અહીંયા x નો સહગુણક 8 અહીંયા x નો સહગુણક 2a તો 2a બરાબર 8 a બરાબર 4 a plus b ની કિંમત 3 છે એટલે અહીંયા 4 મૂકો તો b બરાબર -4 અને -1 બે આન્સર ક્લિયર ચલો આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં આગળ દાખલા ચલાવીએ પછીના લેક્ચરથી આપણે જે જીમાં પૂછાઈ ગયેલા દાખલા છે એ ચલાવશું બરાબર હજી એક લેક્ચર એવો જોશે કે જેમાં આવા સિમ્પલ દાખલા ચાલશે અને નવી રીતના દાખલા ચાલશે પછીના લેક્ચરથી જે દાખલા પૂછાઈ ગયેલા છે એના 2 કે 3 લેક્ચર મૂકી દઈએ બરાબર છે અત્યાર સુધીમાં જે દાખલા ચાલી ગયા છે આમ તો બીજાના દાખલા ઘણા પૂછાયેલા છે પણ બીજા મેથડ આપણે 12 સાયન્સમાં આવશે